ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. દરેકને અવાજ આવે છે મારો? અવાજ આવે તો યસ લખજો. ચાલો, કાલે આપણે જે વાત કરી હતી પ્રકરણની હજી સ્ટાર્ટ કર્યું નતું, બરાબર? આજે આપણે એની શરૂઆત કરીએ. પ્રકરણ 11 બીજગણિત. બીજગણિત સમજતા પહેલા મેં તમને થોડીક એક વાત કરી હતી કે આની અંદર x y z ની વાત કરવામાં આવશે, બરાબર? એ બધું શું છે એ હવે આપણે સમજીએ. 5x નો વર્ગ, એમાં આપણે જે x y z જે કહેતા હતા, બરાબર, એને આપણે ચલ કહીશું. ચલ અથવા તો આધાર. ઉપર જે છે એને કહેવાય ઘાત કે ઘાતાંક, બરાબર? અને આ 5 જે છે ચલની આગળ જે સંખ્યા જોડાયેલી હોય એને આપણે કહીશું સહગુણક. રેડી? ચલની આગળ જે સંખ્યા જોડાયેલી હોય એને આપણે કહીશું સહગુણક. ત્રણેયની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો સૌથી પહેલા ચલ એટલે શું એની વાત કરીએ. તો ચલ એટલે કે એવી કોઈ કિંમત કે જે જુદી જુદી સંખ્યાઓ ધારણ કરી શકે, બરાબર? ચલ છે એ જુદી જુદી સંખ્યાઓ ધારણ કરી શકતું હોય. કે જેમ કે x બરાબર તમે જેમ જેમ કિંમત મૂકો એમ એમ તમને અલગ અલગ જવાબ મળે, બરાબર? x બરાબર 1 મૂકો તો એ અલગ જવાબ મળે. એટલે જે ચલ હોય એ જુદી કિંમત ધારણ કરી શકતું હોય. જે જુદી જુદી કિંમત ધારણ કરી શકે તેને ચલ કહે છે, બરાબર? જે જુદી જુદી કિંમતને ધારણ કરી શકે એ બધા ચલ છે. દાખલા તરીકે જુઓ, x y z વગેરે, બરાબર? x y z a b c એ બધે બધું શું છે? ચલ છે. સમજાણું? અને ચલ હોય એની તમે જેમ જેમ કિંમત મૂકતા જાઓ એમ એમ એ કિંમત ધારણ કરી શકે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે 5x છે, બરાબર? હું અહીંયા x બરાબર 1 મૂકી દઉં તો મને 5 * 1 એટલે 5 * 5 મળે. તો હું x બરાબર 2 મૂકું તો 5 * 2 એટલે 5 * 2 ને મળી બધી જુદી જુદી કિંમતો. હવે 3 મૂકું તો 15. એટલે જેમ જેમ ચલ માટે જુદી જુદી કિંમત મૂકતો જાઉં એમ એમ મને અલગ અલગ કિંમત મળતી જાય, બરાબર? એટલે જે જુદી કિંમત ધારણ કરી શકતું હોય એને આપણે શું કહીશું? ચલ. પછી સહગુણક. તો સહગુણક એટલે ચલની સાથે જોડાયેલ કોઈ સંખ્યા ચલની આગળ જોડાયેલ કોઈ સંખ્યાને સહગુણક કહે છે, બરાબર? જે ચલ સાથે જોડાયેલું હોય ને સંખ્યા એટલે સહગુણક. અને ત્રીજું જોઈ લ્યો ઘાત. તો ઘાત એટલે શું? તો ચલની ઉપર જે આપેલી છે એ આપણી ઘાત થાય.
ચલની ઉપર આવેલ સંખ્યાને ઘાત કહે છે. ઘાતનું કામ શું જો માની લો કે x ની 2 ઘાત છે તો x ની 2 ઘાત એટલે 2 ઘાત હોય એટલે x ને 2 વાર ગુણાકાર કરવાનો x ગુણ્યા x. એવી રીતે 2 ની 2 ઘાત હોય તો 2 નો 2 વાર ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 થાય. 3 ઘાત હોય x ની 3 ઘાત છે તો કેટલી વાર x લખવાનો 3 વાર. એટલે જેટલી ઘાત હોય એટલી વાર એ સંખ્યાને આપણે ગુણાકાર કરવો પડે. પડી સમજણ? ચાલો એકવાર આ ત્રણ વસ્તુ જોઈ લ્યો અને આની અંદર જો નો સમજણ પડી હોય તો બોલો. જો ફરીથી એકવાર કહી દઉં છું. આપણે 1 2 3 4 છે એ લાઈન કરી બરાબર. એક લાઈન ની અંદર 5 તાલીમાર્થી ને આપણે મૂક્યા એટલે લાઈનની સંખ્યા 4 છે જ્યારે તાલીમાર્થીની સંખ્યા કેટલી છે 5 છે. તો કુલ તાલીમાર્થી કેટલા શોધવું હોય તો શું કરવાનું? તો જેટલું આપણને લાઈન આપેલી છે અને જેટલા તાલીમાર્થી આપેલા છે એ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે 4 ગુણ્યા 5 એટલે 4 પંચુ 20. સેમ એ જ વસ્તુ આપણે n હારની માટે n એટલે કોઈ ચોક્કસ સંખ્યા આપણને આપેલી નથી, આપણને ખબર નથી બરાબર કે તાલીમાર્થીની સંખ્યા 1 છે, લાઈનની 2 છે, 3 છે, કેટલી લાઈન છે ખબર નથી એટલે આપણે n લાઈન લીધી છે. તો હવે કુલ તાલીમાર્થીઓ કેટલા થશે? 5 ગુણ્યા n. 5 છે એ તાલીમાર્થીની સંખ્યા, n છે એ હારની સંખ્યા એટલે 5 ગુણ્યા n એટલે 5 આટલા તાલીમાર્થીઓ થશે. રેડી? દાખલા નંબર 4 વાંચો. એક પેટીમાં 50 કેરી છે. કેરીની કુલ સંખ્યા અને પેટીની સંખ્યાને કેવી રીતે લખી શકશો? આપણને પેટીની સંખ્યા છે એ b કીધું છે બરાબર. પેટીની સંખ્યા અને કેરીની સંખ્યા કેટલી છે પેટીમાં? બરાબર. હવે આપણે કઈ રીતે આ કરી શકાય? તો આગળ જેમ દાખલો કર્યો એ જ રીતે કુલ કેરીની સંખ્યા, કેરી અને એને ગુણ્યા પેટી એટલે 50b આવે બરાબર. 50 ગુણ્યા b એટલે 50b. જેમ આગળનો દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલો કરવાનો છે બરાબર. પડી સમજ? નેક્સ્ટ દાખલાની રકમમાંથી શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ આપી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? ચાલો આનો જવાબ તમે વિચારીને આપો મને. શું કરવું પડશે આપણને? આપણે વિદ્યાર્થીઓની સંખ્યા s કીધી છે અને પેન્સિલ 5 કીધી છે. નિષ્ઠા બોલતો 5s. સરસ. 5 ગુણ્યા s કુલ પેન્સિલ 5 ગુણ્યા s એટલે 5s બરાબર. હવે નેક્સ્ટ વાંચીએ આપણે. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. તો 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે? ઉડવાનો સમય t નો ઉપયોગ કરો બરાબર. ચાલો આનો જવાબ શું આવશે બોલો. સમયગાળો આપણને t કીધો છે, ઉડવાનો સમય છે એ t કીધો છે, જ્યારે અંતર છે એ 1 કિલોમીટર કાપે છે.
સૂર્યરાજ બોલો તો કુલ અંતર કેટલું 1 ગુણ્યા t બરાબર ને સરસ હા પણ એને 1 t ના બોલાય ખાલી t જ કહેવાય કારણ કે 1 નો ગુણાકાર અંદર કરો એટલે એ t નો t થઈ જાય ને 2 3 4 હોય તો ભલે તું 2t કે 3t બોલ પણ 1 ને તમે t આરે ગુણાકાર કરો તો એની જવાબ પોતે જ આવે એટલે એને શું કહેવાય t રેડી સાતમો દાખલો રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી દોરે છે હાલમાં 8 ડોટ છે અને તેની રંગોલીની આર હાલમાં કેટલા ડોટ હશે ચાલો બોલો 8 ડોટ કરે છે અને હાર છે એ આર બનાવે છે કેટલા બનશે બોલો હાલો બોલો નીલેશ્વરી સર 8 હા હા 8 સરસ પડી સમજણ બધાને નેક્સ્ટ શું કીધું છે આપણે જોઈએ રકમ લીલા એ રાધાની નાની બહેન છે જો હજી આ સાતમો છે ને એમાં 10 હાર હોય તો એવો પ્રશ્ન કીધો છે બરાબર એ તમારે જાતે કરવાનો છે આની પર આ જે સાતમો દાખલો છે એમાં બાકીના જે બે પ્રશ્ન કીધા છે ને એ તમારે જાતે કરીને આવવાના બરાબર આઠમા દાખલાની અંદર આપણે જે રકમ આપી છે એ આપણે વાંચીએ લીલા એ રાધાની નાની બહેન છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે તો રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે અને રાધાની ઉંમર 1 વર્ષ કીધી છે બરાબર આપણે રાધાની ઉંમર 1 વર્ષ કીધી છે અને બીજું શું કીધું છે આપણને ખાસ લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે તો હવે આપણે ઉંમર કોની ગોતવાની છે લીલાની તો લીલાની ઉંમર કેટલી થાય બરાબર રાધા કરતા 4 વર્ષ નાની કીધી એટલે લીલાની ઉંમર રાધાની ઉંમર કરતા 4 વર્ષ ઓછા થાય ઓછા 4 આવું થાય રાધાની ઉંમર ઓછા 4 હવે મને જવાબ આપો કે માની લો કે તમારી એટલે છઠ્ઠા ધોરણમાં ભણો છે 11 વર્ષની ઉંમર હોય હવે તમારો નાનો ભાઈ બહેન છે એ તમારાથી 4 વર્ષ નાનો છે તેની ઉંમર કેટલી થાય બોલો અત્યારે તમારે ઉંમર 11 વર્ષ છે તમારો કોઈ નાનો ભાઈ બહેન છે એ તમારાથી 4 વર્ષ નાનો છે મી બોલ તો કેટલી ઉંમર થશે એની 7 વર્ષ બરાબર અમે તારો ભાઈ બીજા ભણે છે ને એટલે 7 વર્ષ થાય બડી સમજણ આપણે શું કર્યું જે ઉંમર નાની કીધી છે એને આપણે શું કરશું બાદ કરશું અને જો મોટી કે તો આપણે શું કરવાનું ઉમેરવાનું અને ખાસ એ ધ્યાન રાખવાનું કે કોના કરતા કીધું છે રાધા કરતા કીધું છે તો જેના કરતા કે એમાંથી બાદ કરો બરાબર એટલે તમારે રાધાની ઉંમર x છે એટલે x ઓછા 4 વર્ષ છે લીલાની ઉંમર થાય બરાબર નેક્સ્ટ દાખલો જો મમ્મીએ લાડુ બનાવ્યા તેણે કેટલાક લાડુ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા પછી 5 લાડુ બાકી રહ્યા જો
મમ્મીએ આપેલ લાડુની સંખ્યા l હોય તો તેણે કેટલાક લાડુ બનાવ્યા હશે? કેટલા લાડુ બનાવ્યા હશે? બરાબર એવું કીધું છે. લાડુની સંખ્યા l છે. કેટલાક લાડુ મહેમાનોને આપ્યા, કેટલાક લાડુ કુટુંબીજનોને આપ્યા, અને પછી 5 લાડુ છે એ બાકી રહી ગયા. ચાલો વિચારો કેટલા કુલ બનાવ્યા છે? સૂર્યરાજ બોલ સૂર્યરાજ. 5 L કેમ 5 l? ગમે એ ગમે સમય નિશ્ચિત કામ નથી એટલે સમજાણો નહીં શું કીધું? ફરીથી બોલ તો. ગમે x y z કે એનું કોઈ નિશ્ચિત કામ નથી એટલે 5 L એવું ના હોય ને બેટા. અહીંયા જોવો તમે, કુલ લાડુની સંખ્યા l છે, બરાબર? 5 લાડવા બાકી રહ્યા. હું તમને એક બીજું ઉદાહરણ આપું કે ટોટલ છે એ 30 લાડવા બનાવ્યા. કેટલા? 5 લાડવા છે એ વૈધા છે, તો કેટલા છે એ ખોવાઈ ગયા છે? બોલો. બોલ તો. હા, 30 લાડવા બનાવ્યા, 5 વૈધા, એટલે બાકી કેટલા રહ્યા? 25 રહ્યા, બરાબર? આની અંદર તમે જો આપણે કીધું છે શું કે મહેમાનોને કુટુંબીજનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા. મમ્મીએ આપેલ લાડુની સંખ્યા l લાડવા તમે જોવો તો મહેમાનોને આપ્યા અને કુટુંબીજનોને આપ્યા, બરાબર? l લાડવા આપ્યા એટલે મહેમાનની સંખ્યા કેટલી થઈ? l જ થાય ને. હું તમારા ક્લાસની અંદર 60 છોકરા હોય એને એક લાડવો આપું તો ટોટલ લાડવાની સંખ્યા કેટલી થવાની? બોલો તો. કુલ લાડવાની સંખ્યા કેટલી થાય? 60 થાય. સમજાણું? એટલે મહેમાનની સંખ્યા કેટલી થાય? l, અને બાકી રહેલ લાડુ છે એ 5. તો ટોટલ લાડવા કેટલા વધે? l ટોટલ લાડવા કેટલા થાય? l વત્તા 5 થાય. ફરીથી એકવાર હું તમને સમજાવું. તમારા ક્લાસની અંદર કેટલા 45 ની સંખ્યા છે, બરાબર? મેં બધાને એક લાડવો આપ્યો એટલે ટોટલ લાડવા કેટલા થયા? 45 થયા. તોય મારી પાસે 10 લાડવા પડ્યા છે. કેટલા લાડવા બાકી રહ્યા? તો કુલ કેટલા લાડવા પડ્યા છે? બોલો ચાલો. હું કેટલા લાડવા લાવ્યો છું? 45 લાડવા મેં બધાને આપી દીધા. બોલ દિલેશભાઈ. સર ફરીથી જો 45 લાડવા મેં બધાને આપી દીધા, બરાબર? તોય મારે 10 લાડવા વધ્યા. તો કેટલા લાડવા હું લાવ્યો છું? હે 45 તો મેં આપ્યા બટા, અને 10 તો વધ્યા છે હજી મારી પાસે. તો કુલ કેટલા લાડવા હશે? 55 હા, સરવાળો કરવાનો ને. વધ્યા હોય ઈનો અને જે લઈને આવ્યો હોય એ, એટલે 55. એટલે લાડુની સંખ્યા l હતી, 5 વધ્યા, તો ટોટલ લાડવા કેટલા હોય? l વત્તા 5 થાય ને. સમજાણું હવે? રેડી? જોજો ચાલો. મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલાવવામાં આવે છે. મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલાવવામાં આવે. જ્યારે મોટી પેટી ખાલી થાય ત્યારે બે નાની પેટીઓ ભરાય અને 10 નારંગી બહાર રહી ગઈ. જો નાની પેટીમાંથી નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગી હશે? બરાબર એવું કીધું છે આપણે.
આ મોટી પેટી છે. 10 મિનિટ પ્રશ્ન છે. હા, આ બે પેટી છે બરાબર. આની અંદર તમે 5 લાડવા નાખો. આ નારંગી નાખો 5 નારંગી, તો આની અંદર 10 નારંગી ભરાય છે. નાની પેટી જે છે, નાની પેટી, આ નાની પેટી છે બરાબર, અને આ મોટી પેટી છે. આપણને એમ કીધું કે નાની પેટીમાં નારંગી છે એ x છે, અને બીજું કીધું છે કે 10 નારંગી વધે છે બરાબર. બીજું શું કીધું છે? 10 નારંગી વધે છે. તો આપણે કુલ મોટી પેટીમાં કેટલી નારંગી શોધવાનું છે. ચાલો, મને એમ કહો કે હું અહીંયા 5 નારંગી નાખું તો અહીંયા 10 થાય છે, તેનો મતલબ શું થયો? ચાલો, જેને આવડી બોલજો. હું અહીંયા 5 નારંગી નાખું ને 10 થાય છે, તેનો મતલબ શું થાય? બોલ નિલેશભાઈ. 2x + 10. એ બરાબર છે જવાબ. હું ખાલી આટલું પૂછું છું કે નાની પેટીમાં 5 નાખો ને મોટી પેટીમાં 10 થાય છે, તેનો મતલબ શું? વિચારો વિચારો. નાની પેટીની અંદર 5 નાખું છું તો મોટી પેટીમાં 10 કેમ 10 થઈ જાય છે, તો ઈ શું કહેવા માંગે છે વસ્તુ? કોઈને સમજાતું? આ 5 ના 10 થયા એટલે શું થયું? ડબલ થયા. એટલી તમને સમજણ પડે કે નહીં? 5 નારંગી છે અને એની 10 નારંગી છે એટલે ડબલ થઈ કહેવાય કે નહીં? તમે 5 ને 5 બીજી ઉમેરો એટલે ડબલ થઈ ગઈ. સમજાય છે હું શું કહું છું? ઈ કે 5 નારંગી હતી એની મેં 10 નારંગી થઈ ગઈ એટલે ડબલ નારંગી થઈને આપણને એવું કીધું જ છે કે નાની પેટી છે એના કરતા મોટી પેટીમાં નાખે ત્યારે ડબલ થાય છે. તો હું અહીંયા નાની પેટીમાં x નાખું તો અહીંયા શું થાય? 2 * x એટલે 2x થાય, કારણ કે ડબલ થાય છે. એટલે ટોટલ મોટી પેટીમાં 2x તો છે, અને બીજા 10 તો છે ઈ વધ્યા છે, એટલે 2x + 10 આટલી નારંગીની સંખ્યા થશે. બોલ યશવી. અહીંયા ધ્યાન આપજે, ટીવી બંધ કરી દે. જો નાની પેટીમાં x છે નારંગી, સમજાય? તારો અવાજ નથી આવતો મને. તું મ્યુટ ન થા, તું ચાલુ રહે, હું બોલું એનો જવાબ મને દેતી. આવે છે અવાજ મારો? આ નાની પેટીમાં x નારંગી છે. હવે મોટી પેટી છે ઈ ડબલ કરી દેશે તો 2x નારંગી થાય. અને 10 નારંગી છે તોય વધે છે, તો ટોટલ કેટલી થાય? 10 નારંગી હજી વધે છે. x નારંગી નાની પેટીમાંથી મોટીમાં નાખો એટલે ડબલ થઈ જાય. સમજાણું? નાની નારંગીમાં જે ભરાવની ક્ષમતા છે ને એના કરતા મોટી પેટી જે છે ને એની ક્ષમતા ડબલ છે. આમાં x ભરાય તો આમાં કેટલા ભરાય? 2x. સમજાણું? અને તોય હજી 10 વધે છે. એટલે કુલ કેટલી નારંગી છે મોટી પેટીમાં? 2x. અને બીજી 10 વધે એનું શું કરવાનું? અને પ્લસ કરીએ. હા, 2x + 10 આવે ને જવાબ. હા. ઓકે.